નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજે તારીખ 22 ફેબ્રુઆરી 2025. ત્યારે હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો મહિલાઓના સીસીટીવી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. ત્યારે આગળ વાત થશે રોકાણકારોએ રૂપિયા 41.29 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ત્યારે વાત થશે બોર્ડની પરીક્ષાને લઈને જાહેરનામું કરવામાં આવ્યું છે. આગળ વાત થશે 5 જીવતા કે મરેલા મચ્છર લાવો અને પૈસા લઈ જાઓ. ત્યારે વાત થશે વડાપ્રધાન મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવવાના છે. વાત છે 7 અને 8 માર્ચની. ત્યારે આગળ વાત થશે રણોત્સવ પર્યટકો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન સામે આવ્યું છે. ત્યારે વાત થશે જલારામ બાપાની 144મી પુણ્યતિથિનું આયોજન કરવામાં આવ્યું છે. આગળ વાત થશે 110 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. વાત છે નલ સે જલ યોજનાની. ત્યારે આગળ વાત થશે પ્રેમ પ્રકરણમાં મિત્રએ જે કરી છે યુવકની હત્યા. ત્યારે આગળ વાત થશે ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી. આગળ વાત થશે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે વાત થશે સૌરવ ગાંગુલીની કારને થયું છે એક્સિડન્ટ. આગળ વાત થશે જેને ટ્રમ્પે FBIના વડા બનાવ્યા તે કાશ પટેલ કોણ છે, જાણો આ વિડીયોમાં. ત્યારે આગળ વાત થશે સુરતમાં હાઈ પ્રોફાઇલ પાર્ટી ઉપર રેડ, 9 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. ત્યારે આગળ વાત થશે ટ્રમ્પે જેલેન્સ્કીને મામૂલી કોમેડિયન ગણાવ્યા છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને એક નાનો કોમેડિયન અને તાનાશાહ કહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે એક સામાન્ય કોમેડિયનને અમેરિકાને એવા યુદ્ધ પર $350 બિલિયન ખર્ચવા માટે મનાવી લીધો જે જ્યારે જીતી શકાય નહીં. ચૂંટણી વિનાના તાનાશાહે ઝડપથી કંઈક કરવું પડશે, નહીંતર તેની પાસે દેશ નહીં રહે. જેલેન્સ્કી અમેરિકા અને ટ્રમ્પ વિના આ યુદ્ધનો ઉકેલ ક્યારે લાવી શકશે નહીં. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હાઈ પ્રોફાઇલ પાર્ટી પર રેડ, 9 વ્યક્તિઓ પકડાયા છે. સુરતના ચલથાણ મરઘા ફાર્મ પાસે એક ફાર્મ હાઉસમાં હાઈ પ્રોફાઇલ પાર્ટી ઝડપાઈ છે. દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેવા કાપડના વેપારીઓ અને GSTના કૌભાંડીઓ પર પોલીસે રેડ પાડી છે. આ પાર્ટીમાં ભારતીય અને થાઈ યુવતીઓ પણ સામેલ હતી. કડોદરા પોલીસે 9 આરોપીઓને પકડી પાડ્યા છે અને દારૂની બોટલો, 11 મોબાઈલ, કાર અને CCTV DVR સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેને ટ્રમ્પે FBIના વડા બનાવ્યા તે કાશ પટેલ કોણ છે. ન્યૂયોર્કમાં ભારતીય ગુજરાતી ઇમિગ્રન્ટ માતા પિતાને ત્યાં જન્મેલા કાશ પટેલે રિચમન્ડ યુનિવર્સિટીમાં કાયદાની ડિગ્રી મેળવી હતી. તેઓ 2006થી 2014 સુધી મિયામી ડેડ કાઉન્ટીમાં પબ્લિક ડિફેન્ડર રહ્યા હતા. બાદમાં US ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં સેવા આપી હતી. 2017માં તેઓ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીમાં સલાહકાર પણ બન્યા. 2024માં ડોનાલ્ડ ટ્રમ્પે તેમને FBI ડિરેક્ટર તરીકે પણ નામાંકિત કર્યા છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરવ ગાંગુલીની કારને થયું છે એક્સિડન્ટ. પશ્ચિમ બંગાળના દુર્ગાપુર એક્સપ્રેસ વે પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારને અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ ગાંગુલીની કાર એક્સપ્રેસ વે પર એક લોરી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ગાંગુલી માળ બચ્યા છે. કોઈને ગંભીર ઈજા પહોંચી નથી. આ અકસ્માતમાં કાફલાના 2 વાહનોને નુકસાન થયું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાહૌલ સ્પીતિ, કિન્નૌર જિલ્લાઓ અને કાંગડા, ચંબા, શિમલા, કુલ્લુ, મંડી અને સિરમૌરના ઊંચા વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ શકે છે. ફરી એકવાર પર્વતોમાં હવામાન બદલાયું છે. હવામાન વિભાગની માહિતી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર સક્રિય થઈ ગયું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી. શિયાળો જતાં હવે ધીમે ધીમે તાપમાનનો વધારો થઈ રહ્યો છે. ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. હાલ રાજ્યમાં તાપમાન સામાન્યથી 3 થી 5 ડિગ્રી વધુ છે. સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 35.6 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી નોંધાયું છે. કેશોદમાં સૌથી ઓછું 15.02 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ શિયાળાની અસર ઘટતા તાપમાનમાં વધારો થશે.
મિત્રો અન્ય મહત્વના સમાચારમાં વાત કરીશું. પ્રેમ પ્રકરણમાં મિત્રએ કરી છે યુવકની હત્યા. પંચમહાલના ડુમા ગામમાં પ્રેમ પ્રકરણમાં મિત્રએ કરી છે યુવકની હત્યા તેવી ઘટના પ્રકાશમાં આવી છે. 3 મિત્રએ મળીને યુવકને કડું મારીને ઢાળી દીધો. ઉપરાંત મિત્રો તેને હત્યા પણ કરવામાં આવી હતી. દારૂ પીવાના બહાને બોલાવીને તેને હત્યા કરવામાં આવી. પોલીસે હત્યા અંગે ખૂટતી કડીઓ મેળવવા માટે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેમના રિમાન્ડ માંગવાની તાજવીજ પણ હાથ ધરી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 110 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ. નલ સે જલ યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર મામલે પંચમહાલ જિલ્લા શહેરા તાલુકાના મહિલાઓએ કલેક્ટરને આવેદન આપ્યું છે. મહિલાઓએ આરોપ કર્યો છે કે શહેર તાલુકામાં નલ સે જલ યોજનામાં કથિત 110 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. 80% રકમ ચૂકવાઈ છતાં એક ટીપું પાણી ન મળતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ ઉગ્ર આંદોલન પણ કરશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવવામાં આવશે. ખંભાળિયામાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. લોહાણા મિત્ર મંડળ દ્વારા રવિવાર તારીખ 23ના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવી લોહાણા મહાજનવાડી ખાતે જલારામ બાપાની ઝાંખી યોજાશે. રવિવારે સવારે 9:30 વાગે જલારામ મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ થશે. ખંભાળિયામાં રક્તદાન કેમ્પ અને સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવશે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રણોત્સવ પર્યટકો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. દર વર્ષે ધોરડોના સફેદ રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. રણોત્સવ પર્યટકો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ચૂક્યો છે. 2024-25ના આંકડા અનુસાર આ વર્ષે સમગ્ર દેશ અને વિદેશમાંથી 3,94,549 પ્રવાસીઓએ રણોત્સવની મોજ માણી હતી. આ દરમિયાન 774 જેટલા વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. વહીવટી તંત્રને ₹4.85 કરોડની પણ આવક થઈ છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 7 અને 8 માર્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે. સામે આવેલી માહિતી અનુસાર 7 અને 8 માર્ચે નવસારી લોકસભા ક્ષેત્રમાં લિંબાયત અને વાસી બોરસીમાં કાર્યક્રમ યોજાશે. 7મી માર્ચે રાત્રે તેઓ સુરત સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરી શકે છે. જોકે સ્થાનિક વહીવટી તંત્રને હજુ સુધી વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ પ્રાપ્ત થયો નથી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 જીવતા કે મરેલા મચ્છર લાવો અને પૈસા લઈ જાઓ. ફિલિપાઇન્સની રાજધાની મનાલીમાં અધિકારીઓ એક ગામના લોકોને જીવતા કે મરેલા મચ્છર બદલ પૈસા આપી રહ્યા છે. ગામના લોકો મચ્છર આપીને પૈસા કમાવા માટે લાઇનમાં ઊભા છે. અધિકારીઓ ગામ લોકોને 5 જીવતા કે મરેલા મચ્છર લાવવા માટે $1.5 આપી રહ્યા છે. હકીકતમાં દેશમાં ડેન્ગ્યુ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે ગ્રામજનોને જાગૃત કરવા માટે આ અભિયાન શરૂ કર્યું છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષાને લઈને જાહેરનામું સામે આવ્યું છે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. બોર્ડની પરીક્ષાને લઈને બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્સ દુકાનો બંધ રાખવામાં આવશે. મોબાઈલ ઇલેક્ટ્રોનિક ગેજેટ પર પ્રતિબંધ મુકાયો છે. પરીક્ષા કેન્દ્રથી 100 મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેવાનો છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોકાણકારોએ ₹41.29 લાખ કરોડ ગુમાવ્યા છે. આ વર્ષની શરૂઆતથી જ શેર બજારની હાલત ખરાબ રહી છે. છેલ્લા 50 દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 3.50%નો ઘટાડો થયો છે. આ 50 દિવસમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. એક રિપોર્ટ મુજબ 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શેર બજારના રોકાણકારોએ ₹41 લાખ કરોડ થી વધુનું નુકસાન થયું છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં શેર બજારમાં વધુ ઘટાડો પણ જોવા મળી શકે છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓના સીસીટીવી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના સીસીટીવી ફૂટેજ તેમજ મહિલાઓના નહાતા હોય તેવા વિડીયો
વાયરલ કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે પ્રયાગરાજના યુટ્યુબરના મોબાઈલમાંથી મહિલાઓના વિડીયો અપલોડ થયા હતા. આ સાથે દેશની 60 થી 70 હોસ્પિટલના સીસીટીવી પણ હેક થયા હોવાની શક્યતા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા 3 આરોપીઓ મહિલાઓના આવા ફૂટેજ વેચતા હતા. આ કેસમાં વધારે ખુલાસા પણ થવાની સંભાવના છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.